લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 14માં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। ઘર્ષણની ઘટનાના પગલે મતદાન કેન્દ્ર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરી પરિસ્થિતિ નિયંત્રણમાં લેવાઈ છે। ઘટનાના પગલે મતદાન પ્રક્રિયા અસરગ્રસ્ત થઈ હતી, જો કે થોડા સમય બાદ સ્થિતિ નોર્મલ થઈ હતી। પ્રાથમિક માહિતી અનુસાર ઉમેદવારો અને તેમના એજન્ટોને મતદાન મથકમાં પ્રવેશ નહીં આપવા મુદ્દે વિવાદ શરૂ થયો હતો, જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો। બંને પક્ષના સમર્થકોએ બોલાચાલી બાદ સ્થિતિ તંગ બની હતી। વોર્ડ નંબર 14ના લાગારામ સ્કૂલ મતદાન મથકે ભાજપ કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ થયું હતું। ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર મતદાન મથકમાં પ્રચાર કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો। કોંગ્રેસ ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટ સાથે ભાજપ કાર્યકરોએ ધક્કા મુક્કીના આક્ષેપ કર્યા હતા। કોંગ્રેસ ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટ તથા ભાજપના ઉમેદવાર સંતોષ ગરુડ દ્વારા સામસામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા હતા। પોલીસ અધિકારી દ્વારા જણાવ્યું હતું કે ઉમેદવાર અહીં બૂથની વિઝિટ માટે નીકળ્યા હશે અને એક વ્યક્તિ વોટ આપીને બહાર આવ્યો ત્યારે ધક્કા મુક્કી જેવું થતાં ઘર્ષણ થયું હતું। અત્યારે શાંતિ છે। ક્રાઇમ બ્રાન્ચ, લોકલ પોલીસ, CISFના જવાનો ઉપસ્થિત છે। અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। મારા કાર્યકર્તાને મળવા માટે, મારા અંદર બૂથને મળવા માટે ત્યારે ભાજપના સંતોષ ગરુડ જે તારો ધંધો કરે છે, કરતો હતો, એ વ્યક્તિએ મારી પર હુમલો કર્યો। એ 8 પાસની ઓકાત ખબર નથી। હું એક્ઝિક્યુટિવ ભલો લખ્યું છું કે મને ઉશ્કેરવા માંગે છે, વોટિંગ ઓછું કરવા માંગે છે, જનતાને ભરવા માંગે છે, પણ જનતા સમજી ગઈ છે। જનતા ડરે નહીં। એ ગમે એટલું કરે ગરુડ, સંતોષ ગરુડ નામનો પ્રાણી એ વ્યક્તિની પ્રાણી છે, એ સમજતું નથી। એ ઉમેદવાર પર હુમલો કરે છે। લોકોની માનસિકતા છતી જાય છે કે આ ઉમેદવાર પર હુમલો કરીને ધક્કામધક્કી કરે છે, પૂરતા ખેંચે છે, મારામારી કરે છે। એ પણ બૂથમાં પોલીસનું પ્રેક્ષક કરીને બેઠી છે, પોલીસનું ઉપરાણું ખેંચીને બેઠી છે। ભાજપ ઓલ ઓવર ટિકિટ આપે છે, ભાજપ ઓલ ઓવર ટિકિટ આપે છે કે જનતાની સેવાની મારામારી કરશે। તત્વોને ટિકિટ આપે છે ભાજપ। જનતા એવા જમાનો થયું છે, હવે જનતાએ પાડીને મતદાન કરવું છે ને ભાજપને પાડી દેવું જોઈએ। એકચ્યુઅલીમાં અમે બધા બહાર હતા। અમિત કોટીકર અહીં બાજુ એજન્ટ નહીં, અહીં 1 કલાકથી ફોકસ વોટિંગ કેમ્પેનિંગ બીજું કે ભક્તુભાઈનો વોર્ડ લાગતું નહીં। ભક્તુભાઈને હું અહીં જરૂર છે, વોર્ડ નંબર 16ના ઉમેદવાર છે, તો 14માં શું કરે? એટલે આ લોકો પોલિંગ બૂથ કેપ્ચર કરવાનું બધું ટ્રાય કરી રહ્યા છે। એ લોકોને ગ્રંથ થઈ ગયા છે, ખબર છે એમને કે ભાજપ જીતવાની છે, એટલે આ બધા ધંધા કરી રહ્યા છે આ લોકો। ઉમેદવાર અહીંયા બૂથની વિઝિટ માટે નીકળ્યા હશે અને એ સમયે એક વ્યક્તિ વોટ આપીને બહાર આવતા ધક્કામુક્કી જેવું થયું, હાથ ધક્કો વાગી ગયો હશે। એ બાબતે થોડી માણસો ભેગા થઈ ગયા હતા, પણ અત્યારે શાંતિ છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ, લોકલ પોલીસની ટીમ અને CISFના જવાનો અહીંયા હાલમાં હાજર છે અને અમે પણ અહીંયા હાજર છે અને કોઈ પણ એવું કંઈ માથાકૂટ જેવું છે નહીં। અને આપ જોઈ શકો છો તેમ અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલુ છે। હુમલો થયાનો આક્ષેપ કરી રહ્યા છે, કોઈ અત્યાર વગેરે ના, હુમલો કેવું નથી થયું, એ ધક્કામુક્કી થઈ ગઈ હતી થોડી લાઇનના કારણે, કારણ કે એકને ચેક કરીને જ્યારે જવા દેવામાં આવે ત્યારે થોડી લાઇન થાય એ રાજવી છે અને એના કારણે તો ધક્કામુક્કી થઈ હતી। બાકી અત્યારે હાલમાં વાતાવરણ શાંત છે અને રેગ્યુલર મતદાન જેમ ચાલતું તે પ્રમાણે ચાલી રહ્યું છે।